જમા જાગરણ કહેવાય આને. જાગરણ તો ઘણા હોય, આ જાગરણ કાક નોખું છે વાલા. लिखने में सोई घड़ी बाकी के दिन बाद, आमा જેટલો સમય વિતાવશો ને એ જ લખવામાં આવશે. બાકીનો સમય બધો વ્યર્થ છે. કાશી વિશ્વનાથ મહાદેવ નું ભજન કર્યું અજમલ રાજાએ. તપસ્યા કરી કાશી વિશ્વનાથ મહાદેવ, અને 12 વર્ષે આકાશવાણી થઈ કે માગો અજમલ માગો. તો અજમલ રાજાએ કીધું પ્રભુ આપ તો અંતર્યામી છો, આપ તો જાણો છો બધું, હું શું માગું પ્રભુ, મારા અંતરની જાણો છો તમે. તો અજમલ રાજાએ કીધું, ભગવાને કીધું ભોળાનાથ કે રાજન હું તો અજરમર છું, જન્મ લેતો નથી, મરતો નથી, પણ મારું તમને વચન છે તમે દ્વારકા જાઓ, તમારી બધી મનોકામના પૂર્ણ થાય. જગાપીને કીધું રણુજા જાઓ. રણુજા ગયા પછી એને લગ્ન લાગી, મને કે મારે આમાં આવવું છે. મેં તો કોણ ના પાડે છે. પછી મારે કેવું દાદા અમારા હામત પીરા બેઠા છે અને જગાપી આવ્યા ધણીના દરબારમાં વાલા. એમ અજમલ રાજાને કીધું ભગવાન ભોળાનાથે, હે રાજન હું તો અજરમર છું, જન્મ લેતો નથી, મરતો નથી, પણ તમારી બધી મનોકામના પૂર્ણ કરશે. તમે દ્વારકા જાઓ અને મારું વચન છે ભગવાનને યાદી આપજો, મારી દ્વારકાધીશને યાદી અપાવજો, મારા વચનની યાદી અપાવજો. અને અજમલ રાજા 12 વર્ષે પાછા વળ્યા હો. અહીંયા માતા મિનલદેવ રાહ જોવે છે, વાટ જોવે છે. 12 વર્ષ વીતી ગયેલા અને રાજનને જોયા, માતાજી રાજી થઈ ગયા, મા બહુ રાજી થયા. આસન આપીને બેહાડીને પૂછ્યું કાંઈ કીધું ભગવાને? હાય કે ભગવાને મને વચન આપ્યું છે, સપને આવ્યા આકાશવાણી થઈ મંદિરમાં, એટલે મને દ્વારકા જવાનું કીધું છે. અજમલ રાજાએ માતા મિનલદેવને કીધું મને દ્વારકા જવાનું કીધું છે. તો માતાએ કીધું તો તમે મોડું કરો માં, જલ્દી જાઓ અને દ્વારકાધીશને વચનની યાદી અપાવો. હાલતા થયા અજમલ રાજાઓ. બરાબર પૂનમ આવી અને આવ્યા દ્વારકામાં. ભગવાને ભોગ ધર્યો, લાડુ ધર્યા, પ્રાર્થના કરી, કાકલોજી કરી, હાંજ પડી ગઈ, પાછા વળી ગયા. એક પૂનમ, બીજી પૂનમ, ત્રીજી પૂનમ, ચોથી પૂનમ, એમ કરતા કરતા 12 પૂનમ થઈ અને માથે 13મી પૂનમ આવી તો પાગલ જેવા બની ગયેલા પોતે. ઓહો આ ખરા આખું ગયું અને કઈ જવાબ મળતો નથી. ભોળાનાથની આકાશવાણી થઈ છે, શિવજી મહારાજ પ્રસન્ન થયા છે અને આ મૂર્તિમાંથી કઈ જવાબ મળતો નથી. આ તો એને બોલાવીને જ રહેવું છે નક્કી કર્યું અને ગયા. માતાએ લાડુ આપ્યા હતા, ભાગા ભેગા લાડુ હતા અને એક જળનો લોટો હતો. આગળ ધેરા ઠાકરને 2 હાથ જોડા, હે મારા નાથ હવે તો અમારે 13મી પૂનમ છે, આપ કાક મને જવાબ આપો તો ખબર પડે ને. ખબર મૂર્તિ હારે વાતો કરે છો, કાંઈ જવાબ મળતો નથી. થોડીક વાર થઈને ક્ષણિક ક્રોધ આવ્યો વાલા. 12 વર્ષ થયા, 12 મહિના થયા, આ 13મી પૂનમ આવી ગઈ છે, તમે કઈ બોલતા જ નથી. લાડવા તને માર્યા ભગવાન, કપાળમાં માર્યા લાડવા. લાડવા તો ન લાગ્યા સરપંચ, પણ લોટો પછી આવ્યો, છેલ્લો લોટો વિધ્યો તો એ ભગવાનને જે કર્યું. તો ગુગલી લોકો, બ્રાહ્મણ લોકો જોઈ ગયા, આ તો પાગલ રાજા લાગે છે. બાવડા પકડીને બહાર કાઢ્યા. એ રાજા ના શું કરો છો? ભાઈ વાતો કરું ભગવાન, બે કઈ જવાબ જ નથી મળતો નથી. આ 13મી પૂનમ આવી, હવે તો ગુગલીને ખબર પડી રાજા પાગલ થઈ ગયા છે. એ ગુગલીને રસ્તો બતાવ્યો કે તમે જેની વાત કરો ને, આ તો એનું દેવળ છે, અહીંયા મંદિર છે. સાચી દ્વારકા તો દરિયામાં છે, સોનાની દ્વારકા તો ન્યા છે, ન્યા ભગવાન વહે છે. અજમલ રાજાને સામું જોઈ રહ્યા એમ
ક્યાં? જો ઓલી ભેખડ દેખાય ને, અને એ ભેખડ એટલે ભુરિયા બાવાની ભેખડ. ગોમતીના પગીછા ઉતરી અને ગડગડતી દોટ મૂકી વાલા ભુરિયા બાવાની ભેખડ થી કૂદકો માર્યો. વાલાએ હોનાની દ્વારકા રચાવે, અંદર હોનાની દ્વારકા, હોનાની દ્વારકા. ભગવાન હિંડોળે હિચકે છે. ભગવાનનું અવતરણ થાય છે હવે જોજ રામદેવજી મહારાજનું. હોનાની દ્વારકા રચાવી ભગવાન હિંડોળે હિચકે છે. માં ભગવતી ભગવાનની સેવામાં લાગ્યા છે. અજમલ રાજા આવે જોઈને પ્રાર્થના કરી, અરે મારા નાથ તમે અહીંયા બિરાજો, મને ક્યાં ખબર હતી. આસન આપ્યું, બેહાડ્યા. રાજન પ્રભુ એ તો બધું ઠીક છે, હવે અટાણ મને એમ હતું કે આપણે જ પીડા હશે, પણ તમારે પીડા છે, પાટા વાળ્યા છે. આ હું પ્રભુ, આ હું, અમે તો માનવ છે, અમારે તો આ પીડા હોય, પણ તમારે પાટા વાળવા પડે. ભગવાન યાદી અપાવી, એ રાજન હમણાં ઘડીક પહેલા એક ભગત આવ્યા તમારા મંદિરે, ઘડીક વાર ન બોલ્યો ને હામું લાડવા તો માર્યા, પણ લોટો માર્યો. અજમલ રાજાને યાદ આવ્યું, પ્રભુ તો હું જ હતો. ખેર આવવાનું કારણ કયો પ્રભુ, આવવાનું કારણ કયો રાજન? કે પ્રભુ આપને રાજસ્થાન ભૂમિમાં આવવાનું છે, અને મારો ભોળાનાથનું મને વચન છે પ્રભુ. દ્વારકાધીશ વચન આપે છે કે જાઓ અજમલ રાજા, રાજન જાઓ તમે, અમે આવશું. વડા વિરમને નાના રામદેવ વાલો પધારે છે. વેલા અજમલ રાજાની ભક્તિ જોઈ વાલો પ્રસન્ન થયા અને રાજસ્થાન ભૂમિમાં આવે છે. અજમલ રાજા ભક્તિ ભક્તિ
ભક્તિ
જડ્યા એના કમાડ રૂપને જડ્યા એના હમારે મેલો રે મારા નાથ મારા
પૂરી રાજા અજમાન કેની આસ પૂરી રાજા અજમાન કેની સંવગાત ચરણ એક બાર એક બાર રાજા ભક્તિ કરે ભગવાનનું પ્રાગટ્ય થયું વાલા રાજસ્થાન ભૂમિમાં ભગવાનનું પ્રાગટ્ય થયું